જય દ્વારકાધીશ, માંગો વીસ આપે તીશ, એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે બપોરના વાગ્યા 12, આજે વ્લોગ બનાવવાનું મોડું ચાલુ કર્યું. તો યુટ્યુબ ફેમિલીમાં આપ સબનું સ્વાગત છે. હું આર.કે. બુધેલ, મારું ગામ બુધેલ, અત્યારે રહું છું સુરત. તો આપ સબનું યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત કરું છું. તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું ખાવે? ગુંદર બનાવ્યો. ગુંદર બનાવ્યો? ઉનાળામાં કાઢો. મોઢું આવી ગયું. ગુંદર છે ને બનાવે? અડદનો લોટ ઘીમાં શેકી પછી ગુંદર મિક્સરમાં દળી પછી ગુંદર નાખી દેવાનું, શેકાઈ જાય એટલે પછી કાજુ બદામ ને સાકર અને કાળી દ્રાક્ષ બધું ભેળવી દેવાનું. સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે, તમારી કુંડળી કરતાં તમારી મંડળી મહત્વની છે. એટલે કે જીવનમાં જન્મ કુંડળી લોકો કઢાવે, એ જન્મ કુંડળી કરતાં તમારી મંડળી એટલે કે તમારી સંગત કેવી છે, સંગતની મંડળી કેવી છે, એ બધું મહત્વ રાખે છે. તો સુવિચાર સમજવા જેવો. આવતા જણાય છે, આપણે જઈએ હવે. નોટે ગાડી હવે આ તડકાને તો આપણે આવી ગયા માર્કેટમાં. વિડીયો ઉતારે છે એમ કેશવભાઈ. તો આવી ગયા બધો માલ. તો સુરતમાં આવા સીબડા આવે કાળા ઉનાળા ઢગલા. જો આપણે લઈને આવી ગયા. આ છે ગરમર અને ગુંદા. ગરમર છે એ કંદમૂળ આવે, બહુ શરીર માટે લાભદાયક. એનું અથાણું બના મસ્ત, આપણને બહુ મજા લઈને આવી ગયા. હા, મસ્ત 80 કિલો. 80 કિલો ગરમર. 80માં ગુંદા ગરમર બે. ના પણ આપણે ખાટું પાણી મીઠું તે એટલું જ છે. આપણે આવી ગયા કાંઈક ને કાંઈક લેવું હોય શોપિંગમાં, એટલે જો આઈના પાસ બધું મળી રહે સુરતમાં. હવે કાંઈક તડકો મોળો પડ્યો, હાલના 5 સવા 5 થવા આવ્યા. હવે આપણે જઈએ મંદિરે. મહાદેવ ટ્રાફિક કિનારે આવેલું ભવ્ય મંદિર. આજે આપણે તો પહેલા વહેલા આવ્યા, પણ બહુ સરસ મંદિર, મનને શાંતિ આપે એવું. મસ્ત જગ્યા, ઝાડવા બેહવાનું અને ભગવાનનું ભજન કરવા માટે એવું સર્વોત્તમ સ્થળ. કરમનાથ મહાદેવ. બાજુમાં તાપી મૈયા હાલી જાય. આપણે દર્શન કરી લીધા. મંદિરની પાછળની જગ્યાએ બહુ મોટી.
દર્શન કરી લીધા, બહુ મજા આવી. તો ચાલો હવે આપણે નીકળીએ. જો આપણે આ મંદિરે જઈને ગાર્ડનમાં બેસીને આવી ગયા ઘરે. જોજો પાછા તો સારું. આપણે આવ્યા ઘરે ત્યાં તો આવડાની વાળું પાણી ચાલુ કરી દીધું. મારે કાંઈ સાંજે જમવાનું નથી, એટલે મારે સાંજે નહીં, ઉનાળામાં ઓછું જમવાનું. પીહું ખાઈશ, હે પીહું હું ખાઈશ. ને બીજું ભાખરી, ગુંદાનું શાક, ચટણી અને મમરી અને પીહું ને ચા. પીહું હું ખા? પીહું ખા બાપુજી કે માખણ ખાશે એમ કે બાપુજી કે તું શું ખાશો? માથન. બીજું મમરી. હા મમરી ભાવે તને? પેલા એ પેલા એ બહુ ખરું ના રે ના. બીજું હું જ પીવું? ઓહો હો. આ બધું હાડકાન પાછળ અલગ કરેલા છે. આવું છે, દવા છે આપવાની, દવા આપે. અરે પીવું દવા કાપીને જ બાને. ચશ્મા હોત છે પીવું? ચશ્મા છે, ડોક્ટર કીટ છે, પીવું ડોક્ટર છે ને. હા જો દવા કાપી. બાપુજીને કે દવા કેમ કાપવાની વિડીયો દેખાય. અલે દવા કાપતા શીખવાડ બાપુજીને. અલે કેમ કાપવાની એમ કે જય પેલા નીચે લેવા હાલીને આવ્યા. આજની 10 વાગવા આવ્યા. તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. જય દ્વારકાધીશ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આપણે બધા ખુશ રહીએ અને બીજાને ખુશ રહેવા દઈએ. તો મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. ગુડ નાઇટ. બાય બાય.